તો ફરીવાર આપણે એક ઇકો ગાડીના એક યુનિક વિડીયો સાથે ફરીવાર આપણે વિજય સોહણ મોટર ગેરેજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગાડીની મલપા લીકેજનો પ્રોબ્લેમ હતો. તો વારા ઘડિયા કસ્ટમર ક્યાંક ને ક્યાંક ગાડી બતાવતા ગેરેજે, તો ગેરેજે જઈને પોપ્લરનું સીલ આવે, કોઈ પણ કારીગર હોય તો વારા ઘડીએ સીલ બદલી નાખતા હતા. જે ફોલ્ડ હતો ફોલ્ડ હાથમાં આવતો નહોતો. તો જ્યારે કસ્ટમર આપણી પાસે ગાડી કમ્પ્લીટ લઈને આવ્યા તો આપણે ચેક કર્યું, તો આમાં આપણે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં ફોલ્ટ છે. સીલ નાખે ઓઇલ લીક બંધ નહીં થાય. 2-3 વાર તો સીલ નાખી દીધું કસ્ટમરે, તો એ છતાં ઓઇલ લીક બંધ નહીં થયું. તો આપણે શું કર્યું કે જેનું પોપ્લર ખોલીને કમ્પ્લીટ ચેક કર્યું, તો જેવો આપણે મનમાં શંકા હતી એ પ્રમાણે જ નીકળ્યું. તો જે આ ગેરનું હાઉસિંગ આવે જોયા ગોસો અંદર ક્રેક થઈ ગયું છે 2 સાઈડથી. તો આમાં ગમે એટલા સીલ નાખશો, ઓરિજિનલ કદાચ નાખશો તો એ ઓઇલ લીક બંધ નહીં થાય, કેમ કે ફોલ્ડ હાઉસિંગની માલપા છે, સીલની માલપા નથી. તો ઘણા કસ્ટમર શું કહેશે, કદાચ ફોલ્ડ હાથમાં આવી જાય, જે કાંઈ કારીગરો છે તો આખો ગેર ઉતારવાનો નિશે કે અને ગેર ખોલવાનું કહે, તો એમાં ખર્ચોય વધારે લાગે છે, ટાઈમે વધારે લાગે છે. તો આપણે શું કર્યું છે કે જે ગાડીમાં તે ગેર ફિટ છે, તો આપણે ગાડીની માલપાથી ગેર ઉતારવો નથી. જેનું હાઉસિંગ આવે ખાલી આપણે હાઉસિંગ જ બદલાવવાનું હતું. જે ઓઇલ લીક થતું હતું તો આપણે ખાલી હાઉસિંગ જ ખોલો, ગેર નિંજાને જ રહેવા દીધો છે. તો હાઉસિંગ ખોલીને તમારું કામ થઈ જાય, ગેર ઉતારવાની જરૂર નથી. ટાઈમે આમાં જાજુ જાય, મજૂરી જાજી જાય. તો આપણે કમ્પ્લીટ હાઉસિંગ બહાર કાઢ્યું છે, અને આ હાઉસિંગ જો આપણે કબાડીમાંથી ગમે ત્યાંથી આપણે સારું હાઉસિંગ લઈ આવીશું અને ગાડીમાં ફિટ કરી દેવું, જેના કારણે જે કાંઈ ઓઇલ ગેરની મેલ પર જે કાંઈ લીકેજનો પ્રોબ્લેમ તો કમ્પ્લીટ સોલ્વ થઈ જાય. તો જોયો ગોશો કે આ હાઉસિંગ નહીં હાલે, પણ આપણે કબાડીમાંથી બીજું ક્યાંક તપાસ કરીશું, જો હાઉસિંગ મળી જાય તો હાઉસિંગ કમ્પ્લીટ બદલાઈ નાખશું, જેના કારણે જે કાંઈ ઓઇલનું લીકેજ છે કમ્પ્લીટ સોલ્વ થઈ જાય.